રામનવમીએ બચપનમાં એક શ્લોક ભણ્યા હતા કે જેમાં સંસ્કૃતની બધી જ વિભક્તિઓ આવી જાય તેવું શીખવાડતા. એ પ્રાર્થના અને રામને નમસ્કાર કરીને જ શરૂ કરું. રામો રાજમણિ સદા વિજયતે, રામમ રમેશમ ભજે, રામેણાભિતાન નિશાચરચમુ, રામાય તસ્મૈ નમઃ. રામાન્નાસ્તિ પરાયણમ પરતરમ, રામસ્ય દાસોસ્મ્યહમ, રામે ચિત્તલય સદા ભવતુ મે, ભો રામ મામ ઉદ્ધર. આમ રામ અને કૃષ્ણ અથવા તો રામાયણ અને મહાભારત એ ભારતીય ઇતિહાસના બે સુવર્ણ ગ્રંથો છે. રામ અને કૃષ્ણ એ ભારતના કણકણમાં, જનજીવનમાં, રોજિંદા જીવનમાં એટલા બધા વણાયેલા છે કે આપણે રામને જુદા જુદા સ્તર ઉપર જોવા પડે. સદીઓથી, સહસ્ત્રાબ્દોથી રામ અને કૃષ્ણ ઉપર અનેક કાવ્યો, નાટકો, લખાણો બધું જ થતું આવ્યું છે. અને છતાંય દરેકનો રામ પોતાનો છે, દરેકનો રામ જુદો છે. કબીરનો રામ નરસિંહના રામ કરતા જુદો પડે. તુલસીનો રામ રામ મનોહર લોહિયાના રામ કરતા જુદો પડે. અને એક પોલિટિકલ પાર્ટીનો રામ બીજી પોલિટિકલ પાર્ટી કરતા પણ જુદો પડે. આવું બનતું હોય છે. એટલે કબીરદાસે જે કહ્યું છે, સંત કબીરે જે કહ્યું છે કે એક રામ દશરથ કા બેટા, दूजा राम घट घट में बैठा, तीजे राम का सकल पसारा, चौथा राम है सबसे न्यारा. આ રીતે રામ ગાંધીજીનો હોય, રામ રાજ્યની સંકલ્પના અને રામ રાજ્યનું સપનું જ્યારે બધા જોતા હોય ત્યારે રામ એટલે શું એની આપણને કલ્પના તો હોય જ કે રામ એટલે પોતાના ઉપર નીતિ, ધર્મ અને વ્યવહારનું શ્વાસન સ્વયં મૂકનારી શક્તિ. સત્ય, નિયમ અને મર્યાદા પાલનનો ત્રિવેણી સંગમ એટલે રામ. ડ્યુટી, પેશન એન્ડ ડિસિપ્લિન, આ ત્રણનો પાવક સંગમ એટલે રામ. કર્તવ્ય અને સનાતન સિદ્ધાંતોનો, દ્રઢતા અને આદર્શોનો, અને શક્તિ અને વિવેકનો સર્જનાત્મક વિનિયોગ એટલે રામ. રામનું એક વચન, રામનો એક બાણ અને રામનું એક પત્નીત્વ આ દર્શાવે છે એમનું જીવનનું ફોકસ, એમના જીવનનું ધ્યેય. અને તેમાંથી આવતી જે કર્મશક્તિ છે એ અનુપમ સિદ્ધિઓને જરૂર લઈ આવે. અને એટલે જ કહેવાય કે રામ એટલે સપના, સાધના અને સિદ્ધિ. એસ્પિરેશન્સ, એક્શન્સ અને એચિવમેન્ટ્સ એટલે રામ. આવા રામ અને આવા મહાકાવ્ય રામાયણમાંથી આજે એક એવો પ્રયત્ન કરવો છે કે કેટલીક મેનેજમેન્ટ કોન્સેપ્ટ્સને લઈ અને એ મેનેજમેન્ટ કોન્સેપ્ટ્સ આજના સંદર્ભોમાં આપણને શું શીખવી જાય છે એનો એક નાનકડો પ્રયાસ કર્યો છે. રામ અને રામાયણ એટલા વ્યાપક છે કે ક્યાં શરૂ કરવું અને ક્યાં અટકવું એ હંમેશા પ્રશ્ન થઈ આવે. વિષય પર આવું તે પહેલા મારો સ્ક્રીન શેર કરવાની પરવાનગી માંગુ. પ્લીઝ. તો આજનો વિષય મારો રહેશે સમ મેનેજમેન્ટ લેસન્સ ફ્રોમ રામાયણ. આજની રામનવમીની બધાને શુભકામનાઓથી જ શરૂ કરીએ. અને એક શ્લોકી રામાયણ જે છે તેનાથી આપણને જે સ્ટોરી એક જ શ્લોકમાં આખું રામાયણ શીખવે છે તે આપણે જોઈએ કે આદૌ રામ તપોવનાદિ ગમનમ,
હત્વા મૃગમ કાંચનમ વૈદેહી હરણમ જટાયુ મરણમ સુગ્રીવ સંભાષણમ વાલી નિગ્રહણમ સમુદ્ર તરણમ લંકાપુરી દાહનમ પશ્ચાત રાવણ કુંભકર્ણ હનનમ એતદ બી રામાયણમ. આ રામાયણની કથા આપણે બચપનથી લઈ અને આજ સુધી જોતા સાંભળતા આવ્યા છીએ. રામાયણની રામલીલાઓમાં, રામાયણની સિરિયલમાં, રામાયણ પ્રેરિત કાવ્યો, નાટકો અને મૂવીઝની અંદર આપણે રામાયણને જોયું, જાણ્યું અને માણ્યું છે. પણ આજે એક પરિપ્રેક્ષ્ય આપણે લેવો છે કે સમ મેનેજમેન્ટ લેસન્સ ફ્રોમ રામાયણ. રામરાજ્યની વાત સૌથી પહેલા કરવી જોઈએ, પણ તે એટલી બધી વિશાળ છે કે હું આજે એ રામરાજ્યની ગવર્નન્સની કોન્સેપ્ટ્સને ટચ નથી કરવાનો. મેનેજર્સના બારામાં થોડી વાતો કરશું, મેનેજમેન્ટ અને મોટિવેશનની વાત કરશું, ફેમિલી બિઝનેસ અને એના એરેન્જમેન્ટ્સ અને મેનેજમેન્ટની વાત કરીશું, સક્સેશન પ્લાનિંગ અને એમાં આવતી મૂંઝવણો, ચેલેન્જીસ અને તકલીફોની વાત કરીશું, અને રામના નેટવર્કિંગની વાત કરીશું. આ વાતો થોડીક વિગતે કરવાનો પ્રયત્ન કરીશ. બીજી અનેક કોન્સેપ્ટ છે ચેન્જ મેનેજમેન્ટની, સંદેશ વ્યવહાર અને કોમ્યુનિકેશનની, સંભાષણની સ્કિલ્સની, ડિસિઝન મેકિંગની, લીડરશિપ ક્વોલિટીઝની, રિસ્ક મેનેજમેન્ટ કઈ રીતે કરી શકાય, ટીમ મેનેજમેન્ટ કઈ રીતે કરી શકાય, રામાયણના કાળની વિમન એમ્પાવરમેન્ટ અને સ્ટેટસ ઓફ વિમેનનું શું પોઝિશન હતું તેની, અને કોર્પોરેટ એથિક્સ અને સ્ટેક હોલ્ડર્સ પોલિસીઝના બારામાં પણ મેનેજમેન્ટની દ્રષ્ટિએ રામાયણની વાતો થઈ શકે. રામરાજ્યની વાતો જો કરવી હોય તો ખાલી સરનામું આપી રાખું, ફરી કોઈ વાર એની વાતો વિગતે કરશું. કે અયોધ્યા કાંડના સર્ગ 100માં રામે ખૂબ સુંદર રીતે રામરાજ્યની સંકલ્પના શું હોય તેનું વર્ણન કર્યું છે. સાથે બાલકાંડની અંદર સર્ગ 1ની અંદર અને યુદ્ધકાંડની અંદર સર્ગ 128ની અંદર રામરાજ્યની કલ્પના બહુ જ સુપેરે વર્ણવવામાં આવી છે. પણ મારે વાત કરવી છે મેનેજર્સના બારામાં, કે એક જ મેનેજર કાબિલ અને કાફી હોય છે તમારા ઓર્ગેનાઇઝેશનને મારવા માટે કે તારવા માટે. એનું એક જ ઉદાહરણ જોઈએ તો દુર્યોધનની પાસે શકુની હતો, અને એ મેનેજર દુર્યોધનને અને હસ્તિનાપુરને ક્યાં લઈ જઈ ગયો એની વાત આપણને ખબર છે મહાભારતમાં. અને ચંદ્રગુપ્તની પાસે એક એવા સમર્થ મેનેજર હતા ચાણક્યના રૂપે, જેણે મૌર્ય સામ્રાજ્ય કઈ રીતે ઊભું કર્યું અને કઈ રીતે રાષ્ટ્રીયતા દરેક ભારતના રાજ્યોમાં પ્રેરી તેની વાત આપણને ખબર છે. એટલે દુર્યોધન ગમે એટલો સમર્થ હતો, પણ એનો મંત્રી, દુર્મંત્રી જે હતો એ એને પ્રલય તરફ લઈ ગયો, અને રાજ્યમ એક ચકાર ઉચ્ચય સુમંત્રી ચંદ્રગુપ્ત કહ. એ ચંદ્રગુપ્તને જે ચાણક્ય મળ્યા એનાથી આખી વાત જુદી રીતે વણાઈ. અહીં મેનેજરની વાત કરીએ ત્યારે મેનેજર્સ, લીડર્સ અને મેન્ટર્સ એનો ભેદ આપણે થોડોક સમજી લેવો જોઈએ. પણ તે આજનો આપણો વિષય નથી. પણ મેન્ટર એટલે કે માર્ગદર્શક છે, મેનેજર એટલે કે જે તમારી વિઝન અને મિશનના પ્રમાણે કામ કરવાને માટે, એક્ઝિક્યુશન માટે તત્પર છે. અને લીડર જે પોતે છે એ મેનેજમેન્ટ જે છે એ એના જે હેડ છે, દેટ ઇઝ મેનેજમેન્ટ, મેનેજર્સ અને મેન્ટર્સ. આ ત્રણનો ફરક છે. કૃષ્ણ એ અર્જુનને માટે મેન્ટર છે ફોર એક્ઝામ્પલ. એટલે રામાયણના જો 3 આપણે મેનેજર્સની વાત સમજીએ તો એક મેનેજર છે મંથરા, એક મેનેજર છે સુમંત્ર અને એક મેનેજર છે હનુમાન. મંથરા ગાઈડ કરે છે કૈકેયીને, જે ટૂંકી દ્રષ્ટિની છે,
સેલ્ફિશ અથવા તો સ્વાર્થી છે કે કેમ તે કહેવું કઠિન છે. કારણ કે કૈક્ય દેશમાંથી લગ્ન વખતે કૈકેયીની સાથે આવેલી જે એ દાસી અથવા કેરટેકર અથવા તો મેડ જે હોય તે એના હિતોના રક્ષણને માટે જ આવી હોય અને એના હિતોનું જો એ રક્ષણ કરવાને માટે આપણી નજરમાં કે એથિકલ મૂલવણીની દ્રષ્ટિએ આપણને એમ લાગે કે એ સ્વાર્થી બિહેવ કરે છે, કપટ નીતિથી કાન ભંભેરણીનું કામ કરે છે, પણ ખરેખર તેવું છે કે કેમ તે એક ઇવેલ્યુએશનનો વિષય છે. પણ પ્રશ્ન એ થાય કે કૈકેયીએ અથવા તો અન્ય જે કંઈ કન્સર્ન્ડ મેનેજમેન્ટના લોકો છે, એટલે કે રામ, દશરથ, ભરત ઇત્યાદિ, એ લોકોએ એક દાસીનું કહ્યું માનવું શા માટે જોઈએ? વાય શુડ યુ ટેક હીડ ઓફ ધેટ એડવાઇસ? એ કૈકેયીને એ કેમ નથી સૂઝ્યું એ પ્રશ્ન થઈ શકે. સુમંત્ર છે એ રાજા દશરથનો સારથી છે, મંત્રી છે, અને એનો મેનેજર જે છે એ પોતાની ડ્યુટીમાં એકદમ ચુસ્ત છે, ડિલિજન્ટલી એટલે કે ખૂબ ચપળતાથી અને હોશિયારીપૂર્વક કામ કરે છે. એના પોલિટિકલ ઓબ્ઝર્વેશન્સ પણ દશરથને કોઈક વાર ઉપયોગી થયાના વર્ણનો છે. એનામાં પોતાનામાં વિવેક છે અને કર્ટસી એટલે કે સભ્યતા અને બિહેવિયરલ ડિસન્સી પણ છે, અને એના હ્યુમન રિલેશન્સમાં તે ખૂબ જ ઉત્કૃષ્ટ અને વ્યવહારુ રીતે બહુ જ નમ્ર અને સુશીલ સોફ્ટ સ્પોકન છે. એટલે એ સુમંત્ર એક છે મેનેજર તરીકે. અને ત્રીજા મેનેજર છે જે રામના મેનેજર તરીકે આપણે ગણીએ, કારણ કે એ સચિવોત્તમ છે અથવા રામદૂત છે. એ રામદૂતની પાસે શું છે એનું વર્ણન બહુ જ સરસ રામરક્ષા સ્તોત્રમાં કરેલું છે કે મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ છે, બુદ્ધિમતામ વરિષ્ઠમ છે, વાતાત્મજમ છે, વાનર યુથના મુખ્ય છે. એવા એ રામદૂતને શરણે આપણે જવું. એ રીતનું રામદૂતમ શરણમ પ્રપદ્યે એટલે રામનો દૂત અથવા તો રામનો મેનેજર અથવા તો કોઈ પણ દેશનો એમ્બેસેડર દૂત કેવો હોય એનું જો વર્ણન જોઈતું હોય તો આપણને આ સચિવોત્તમ હનુમાનની પર્સનાલિટીમાંથી મળે છે. એના 5 C મને લાગે છે કે આપણે જોવા જોઈએ. એમાં એનો પહેલો સી છે તે કરેજનો છે. એનામાં હિંમત એટલી જબરદસ્ત છે કે બચપનથી જ એ સૂર્યને ફળ સમજીને પકડવાને માટે, તરાપ મારવાને માટે કૂદકો મારે છે. એમની કોમ્પિટન્સના બારામાં, એમની યોગ્યતાના બારામાં કોઈ બેમત નથી. એ સંજીવનીનું આખું જે પર્વત ઉચકીને લઈ આવે છે એ એટલી એમનામાં બળ અને બુદ્ધિ અને કોમ્પિટન્સ છે. તે જ રીતે એમનામાં કોમ્પાસનો સી એટલો જ મજબૂત છે. એમને કઈ દિશામાં અને શું સૂચન કરવું છે અથવા તો શું સિગ્નલ આપવું છે એ દૂત તરીકે, એમ્બેસેડર તરીકે એમને બરોબર ખબર છે. એટલે રાવણના કોર્ટમાં, રાવણના રાજ્યસભામાં એ પોતાનું દૂત કાર્ય કર્યા પછી જ્યારે રાવણ એની સાથે તોછડાઈથી અભિમાનપૂર્વક અને દૂતને ન શોભે તેવી રીતે વર્તન કરે છે, ત્યારે એ લંકાને બાળીને આવવાની પણ તૈયારી અને વિધિ દેખાડે છે. એ એની દિશા સૂચનની વાત છે. કોમ્યુનિકેશનમાં હનુમાન જેટલો પાવરફુલ બીજો કોઈ મેનેજર રામાયણમાં દેખાતા નથી. એની વાત કોમ્યુનિકેશન મેનેજમેન્ટની આવશે ત્યારે હું ફરી વિગતે કરીશ. અને એનું અલબત્ત રામ પ્રત્યેનું કમિટમેન્ટ તો અભૂતપૂર્વ અને અદ્વિતીય છે. એટલે રામની જે મેનેજમેન્ટની રામાયણની જે 3 વાતો છે જે આપણને મંથરા દ્વારા, સુમંત્ર દ્વારા કે હનુમાન દ્વારા જોવા મળે છે, તેમના જુદા જુદા પાસાઓને જો આપણે ઇવેલ્યુએટ કરીએ તો મને લાગે છે કે રામાયણના મેનેજર્સ પાસેથી આપણે ઘણું શીખવાનું છે. ત્યાર પછી બીજી વાત આપણે જો લેવી હોય તો
આજે થોડુંક ઘણી બધી કોન્સેપ્ટ્સને ફાસ્ટ ફોરવર્ડની સ્વરૂપે જ આપણે જોઈશું. ક્યાંક ઘણી બધી વાતો કરવાની હશે તો થોડુંક અટકીશું, પણ રામની સ્ટોરી આપણને ખબર છે તે ગૃહજ સમજીને આગળ ચાલું છું. એટલે મોટિવેશનની વાત થોડી વિગતે કરવી છે મારે, કે મોટિવેશન આજના ઓર્ગેનાઇઝેશન્સમાં એમ્પ્લોઈઝને સાચવવા અને એમ્પ્લોઈઝને ક્યારે રિલીઝ કરવા, અથવા તો એમ્પ્લોઈઝના દ્રષ્ટિથી પોતે એ ઓર્ગેનાઇઝેશનમાં શા માટે રહેવું, અથવા તો શા માટે એ ઓર્ગેનાઇઝેશનને છોડી જવું, એની જે વાત હોય છે તે, એટલે કોઈ વ્યક્તિ પોતાના ગોલ્સના બારામાં કેટલા હદ સુધીની એફર્ટ્સ મૂકવા તૈયાર છે, એટલે માણસ શા માટે સારું કામ કરીને ઇનપુટ આપે છે, અથવા તો થાગડ થૈયા કરીને ખાલી ટાઈમપાસ 9 થી 5 ટાઈમપાસ કરીને 7મી તારીખ કે 1લી તારીખે પગારનું પેકેટ હાથમાં આવે એની રાહ જોતો હોય છે, અને એમાંથી ઊભા થતા હોય છે મોટિવેશન એટલે કે કર્મ પ્રેરણાના પ્રશ્નો. એ કર્મ પ્રેરણાના પ્રશ્નોને ટેકલ કરવા માટે 2 થિયરી બહુ જાણીતી છે મેનેજમેન્ટમાં, કેરોટની અથવા સ્ટીકની. એટલે કે કાં તો એને તમે લટકતું ગાજર દેખાડો, અને કાં તો પછી એને તમે ચાબુક મારીને, લાઠી મારીને, દંડ કરીને એને આપણે કામે લગાડો, એની પાસેથી કામ લો. આ એક થઈ શકે. થિયરી એક્સ અને વાય, ડગલાસ મેકગ્રેગર જ્યારે કહે છે મોટિવેશનમાં, ત્યારે એક્સ થિયરી કહે છે કે સ્ટાફને જો દાબમાં રાખવા હોય, કંટ્રોલમાં રાખવા હોય, તો એને કોઈ એના ડેવલપમેન્ટની ઈચ્છા કે વાત નહીં ધ્યાનમાં રાખવાની, તમારે ઓથોરિટેરિયન અથવા તો રૂબાબથી જ વાત કરવી પડે, તો જ એને તમે કામે લગાડી શકો. અને વાય થિયરી છે એ કહે છે કે તમારે એને એની એપ્ટિટ્યુડ્સને જોવી જોઈએ, એના પર્સનલ પ્રોબ્લેમ્સને પણ તમારે ડીલ કરવા જોઈએ, અને તો જ એ તમારે માટે ફેથફુલી, લોયલી કામ કરશે. એટલે એની એફિશિયન્સીને જો તમારે એને ઇમ્પ્રૂવ કરવી હોય તો તમારે એને એમ્પાવર કરવો જ રહ્યો, એને તમારે રિસ્પોન્સિબિલિટી આપવી જ રહી. આ રીતની થિયરી એક્સ અને વાયથી પણ મેનેજમેન્ટમાં મોટિવેશનની વાત જોવામાં આવે છે. તે જ રીતે મેસ્લોની જે વાત છે, જે એનો પિરામિડ છે, એ સાયકોલોજીકલ અથવા તો ડિફરન્ટ નીડ્સના બારામાં વાત કરે છે. એ પોતે હ્યુમન સાયકોલોજીની એક જરૂરિયાતો મુજબ કેવી રીતે કામ કરી શકાય એની વાતને માટે આગળ વધતા હોય છે. કે સૌથી પહેલા માણસ પોતાની ફિઝિયોલોજીકલ એટલે કે શારીરિક નીડ્સના બારામાં સભાન અને જો પૂરો પડતો હોય તો કામ કરવા તત્પર થાય છે. ત્યાર પછી એને સેફટી અને સુરક્ષાની નીડ્સ જોઈતી હોય છે. તેનાથી ઉપર જતા પછી એ સોશિયલ નીડ્સ પર આવતો હોય છે. ત્યાર પછી એને પોતાના એસ્ટીમ એટલે કે પોતાનો આદર, પોતાનું સ્વમાન સચવાય છે કે નહીં એ જોવાની દરકાર ઊભી થાય છે. અને સૌથી ઉપર પછી આવે છે સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન, એટલે કે તમને તમારા આત્મ સાક્ષાત્કાર કરવાનું, અથવા તો તમને પોતાની જે ઈચ્છા છે, તમારી પોતાનું જે વ્યક્તિત્વ છે, તમારું પોતાનો જે ગોલ છે, એને એકચ્યુઅલાઇઝ કરવાને માટે તમારું ઓર્ગેનાઇઝેશન તમને એટમોસ્ફિયર આપે છે કે નહીં તે જોયા પછી તમે એ નીડ પૂરી કરો છો. અને સૌથી ઉપર આવે છે કે તમારો સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન થયા પછી તમે બીજા લોકોને સેલ્ફ એક્ચ્યુઅલાઇઝ કરવામાં જે મદદરૂપ થતા હો છો, એને ટ્રાન્સેન્ડન્સ જો આપણે કહીએ તો એ ટ્રાન્સેન્ડન્સની રીતે આપણે એ વાત જોઈ શકતા હોઈએ છીએ. તે જ રીતે હર્ટ્સબર્ગ નામના બીજા એક વૈજ્ઞાનિક છે, સોશિયલ સાયન્ટિસ્ટ અને મેનેજમેન્ટ ગુરુ છે. એ કહે છે કે there are 2 ફેક્ટર્સ થિયરી, કે એકમાં હાઇજીન ફેક્ટર્સ છે જે પેરેલલી પહેલા, બીજા અને ત્રીજા આપણા જે વાતો છે એની દરકાર કરે છે, અને ઉપરની જે વાતો છે એ મોટિવેટિંગ ફેક્ટર્સ છે, અને પેલા હાઇજીન ફેક્ટર્સ અથવા તો બેર નેસેસિટીના અથવા તો ડિસેટિસ્ફેક્શન ના થઈ શકે એવી રીતના ફેક્ટર્સ હોય છે. પણ એક
વાત યાદ આવે છે મોટિવેશનના બારામાં કે તમે તમારા કામના પ્રત્યે કઈ રીતે જોતા હો છો. આપણને બધાને વાર્તા ખબર છે કે એક કોરીની અંદર 3 પથ્થર ફોડાઓ, એટલે કે જે સ્ટોન કટર્સ હોય, સ્ટોન બ્રેકર્સ હોય, એ પથ્થર ફોડાઓ પોતાની રીતે પથરા તોડવાનું કામ કરી રહ્યા હતા. અને એમાં એક જણ કહે છે કે ભાઈ આ તો પેટ્યું રળવાને માટે છૂટકે ના છૂટકે મારે તો અ, કરવું પડે, એટલે હું કરું છું. એટલે એ પોતાની જાતને લેબરર સમજે છે. બીજો એક જે છે એ કહે છે કે નહીં, અહીંયા આગળ મારા દેશને માટે હું રસ્તો બાંધવાનું કામ કરી રહ્યો છું, અને એટલે આ નેશન બિલ્ડિંગમાં મારો સહયોગ છે, એમ થાય છે. જ્યારે ત્રીજો એક લેબરર કહે છે કે અહીંયા એક ખૂબ સુંદર મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, અને એને માટે હું જે મંદિર બંધાવવાનું છે એમાં પૂજા તરીકે હું મારું કામ કરી રહ્યો છું. આ 3 જુદા જુદા પર્સપેક્ટિવ, જુદી જુદી કર્મ પ્રેરણા, જુદા જુદા મોટિવેશનથી કામ કરનારા 3 સ્ટોન બ્રેકર્સ જે હોય છે. અને પછી આપણને ખબર છે એ પ્રમાણે સ્ટોરી આગળ ચાલે છે કે જતે દિવસે જે માણસ પોતાની જાતને મજૂર, લેબર, રોજીઓ જ સમજતો હતો, તે જિંદગી સુધી રોજીઓ, લેબરર અથવા તો મજૂર મુકાદમ જ રહે છે. જ્યારે જે નેશન બિલ્ડિંગમાં કામ કરતો હતો એ માણસ આગળ જઈ અને પોતાની દેશભક્તિને કારણે સર્વિસમાં, એટલે કે ફૌજમાં જોડાય છે, અને એ રીતે પ્રગતિ કરે છે. જ્યારે ત્રીજો માણસ જે હતો, જે વર્શિપ તરીકે કામ કરતો હતો, એ આગળ જતા આર્કિટેક્ટ બને છે. એટલે એક જ વસ્તુ, એક જ એક્ટિવિટી, પણ એને જો તમે કયા નજરિયાથી, કઈ કર્મ પ્રેરણાથી તમે એને નિભાવો છો, સ્વીકારો છો, એના ઉપર બહુ મોટો તમારો વિકાસનો, તમારા ભવિતવ્યનો આધાર રહેલો હોય છે. આપણને જો થોડીક શબ્દોની રમતમાં પડવું હોય અને જો જોઈએ કે રોજ સવારના ઉઠીને માણસ કામે જવા માટે કઈ પ્રેરણાથી પ્રેરિત થતો હોય છે, તો એ કાં તો દામને માટે કામ કરે, એટલે કે ફોર મની, કે મારે પગાર લેવો છે, મારું પે પેકેજ શું છે, મારું સીટીસી કેટલું છે, એ જોઈને કેટલાક લોકો દામને માટે કામ કરતા હોય, કેટલાક માટે કામને માટે કામ કરતા હોય, કે કામ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને મને એમાં એક્ઝિક્યુશનની આનંદ છે, મને ગ્રોથનો અહીંયા આગળ ઓપોર્ચ્યુનિટી છે, મારો વિકાસ થાય એની મને અહીંયા આગળ સંભાવનાઓ દેખાય છે, એટલે હું કામ કરું છું. અને કાં તો મને આ કામની સાથે જોડાવાનો જે આનંદ છે, એ નીડ ફોર એફિલિએશન છે, એ રીતે કોઈ દામથી કામ કરે, કોઈ કામથી કામ કરે, તો કોઈક હામને માટે કામ કરે, કે એમને ચેલેન્જ વાળું કામ, જે એકદમ કંઈક પડકાર ફેંકનારું કામ હોય, એ જ ગમતું હોય, અને એટલે હામના માટે કામ કરે. કેટલાક લોકો નામને માટે કામ કરે, કેટલાક માટે લોકો માન અને શાનને માટે કામ કરે. એટલે સમ પીપલ વર્ક ફોર નેમ, સમ પીપલ આર ઇન્સ્પાયર્ડ એન્ડ મોટિવેટેડ બાય ફેમ. કેટલાક લોકો પાવરને માટે, એટલે કે આન અને બાન પોતાની વધે એના માટે કામ કરે. કેટલાક માટે લોકો ગામને માટે કામ કરે, એટલે કે સોસાયટીને હું કઈ ઉપયોગી થઈ શકું છું કે કેમ, એના માટે કામ કરે. એટલે એ પણ એક કર્મ પ્રેરણા હોઈ શકે. અને કેટલાક લોકો પરમધામને માટે, એટલે કે પુણ્ય અથવા તો લિબરેશન, મોક્ષને માટે કામ કરતા હોય છે. તો હવે જોઈએ કે રામાયણના કેટલાક પાત્રો જે કંઈ કર્યું એ કયા કામથી, કયા મોટિવેશનથી પ્રેરિત થયેલા હતા, એની વાત કરીએ. સૌથી પહેલા દશરથની વાત કરીએ કે દશરથની જે બિહેવિયર હતી એની પાછળની કર્મ પ્રેરણા અથવા તો હેતુ શું હતો. એણે કૈકેયીને 2 બૂન, 2 વરદાન આપ્યા, અને એ 2 વરદાન કૈકેયીને આપ્યા. સાથે સાથે ઘણા બધાને ઓછી ખબર છે એવી વાત મારે થોડીક આજે કહેવી છે કે જેવી રીતે મહાભારતની અંદર શાંતનુ રાજા મત્સ્યગંધા અથવા તો સત્યવતીની પાછળ થોડાક
આકર્ષાયા હતા. અને જ્યારે એના પિતા દાસરાજે એટલે કે મત્સ્યગંધાના માછીમાર પિતાએ જ્યારે એમ કહ્યું કે મારી દીકરીનો જ વારસ ગાદી પર આવે, એ જો માન્ય હોય તો હું તમને મારી દીકરી વરાવું, આવું શાંતનુને થયું. એવી જ રીતે દશરથને આવું થયું હતું. અને દશરથ કૈકેયીને, કૈકેયી ખૂબ સુંદર હતી, ખૂબ જુવાન હતી, અને પ્રમાણમાં દશરથ રાજા થોડાક પ્રૌઢ હતા, પણ છતાં પણ એમને એના પર રાગ આવ્યો, મોહ આવ્યો. અને તેથી જ્યારે કૈક્યરાજે, કૈકેયીના પિતાએ શરત મૂકી કે જો કૈકેયીનો પુત્ર જ રાજગાદી પર આવે એવું તમે કબૂલ કરતા હો તો હું કૈકેયીને તમારી સાથે લગ્ન કરાવું, કારણ કે ઓલરેડી તમારા એક લગ્ન તો કૌશલ્યાની સાથે, સુમિત્રાની સાથે થયેલા છે. અને અહીં જોવાની વાત એ છે કે શાંતનુ રાજા આ શરત માન્ય ન રાખી અને કેવળ નિરાશ થઈ અને ચુમઈને અથવા તો સોરો સેડ મૂડમાં પાછા આવી અને રાજ્ય સંભાળે છે. પણ દશરથ એ કબૂલાત આપીને આવે છે. આ વાત આપણને એટલી ખબર નથી. અને પછી કૈકેયી આવ્યા પછી જ્યારે એ લડાઈ કરવા જતા હોય છે ત્યારે કૈકેયી પણ એટલી પાવરફુલ યુદ્ધમાં કુશળ છે કે એ જ્યારે આપણને ખબર છે તે પ્રમાણે દશરથ રાજાના રથનું પૈડું નીકળી જવાની તૈયારીમાં હતું, ત્યારે એને પોતાની આંગળી અંદર નાખી અને એની ખીલી તરીકે એ નુકસાન, પોતાનું ઇન્જરી સહન કરીને પણ એ રાજાનો જીવ બચાવે છે, યુદ્ધમાં વિજયી થાય છે. અને એના શાબાશીમાં, એના બદલામાં દશરથ રાજા એને 2 વરદાન આપે છે કે તને જ્યારે તું કોઈ બી 2 વરદાન માંગી લે મારી પાસે. કૈકેયી કહે છે કે મારી પાસે બધું જ છે, મને હમણાં શું 2 વરદાનની જરૂર છે, જરૂર પડશે ત્યારે હું આ 2 વરદાન માંગીશ. એટલે અહીંયા પ્રશ્ન એ થાય કે દશરથ રાજાને, અને આજે હું કહું છું તે વાત મારા ઘરની નથી કરતો, ઓરિજિનલ વાલ્મીકી રામાયણનો સંદર્ભ આપીને આપને કહું કે અયોધ્યા કાંડના 107મા સર્ગમાં 3જા શ્લોકમાં આ રેફરન્સ એવો છે કે જ્યારે ભરત રામને મનાવવા માટે પાછા જતા હોય છે ચિત્રકૂટમાં કે નહીં, કૈકેયીએ, મારી માતાએ ગમે તે કર્યું પણ મને રાજ્ય નથી જોઈતું, તમે પાછા આવો અને રાજ્ય કરો, અને આ બધા વરદાનની કોઈ જરૂર નથી. આવું જ્યારે ભરત સમજાવવા જાય છે ત્યારે રામ એને કહે છે, ભરત કહે છે કે આમાં મારો કોઈ અધિકાર જ નથી, તમે યુવરાજ છો, તમે મોટા છો, તમે લોકપ્રિય છો, તમે એથિકલી અને ધાર્મિક રીતે ખૂબ જ મારા કરતા વધારે મેચ્યોર્ડ છો, માટે અયોધ્યાના હિતમાં તમે રાજ્ય કરો. ત્યારે પોતાની જે પ્રતિજ્ઞાનું પાલન કરવાની જે વાત છે એને કારણે રામ કહે છે કે ભઈલા તું નકામો ચિંતા કરે છે, નકામો ધોખો કરે છે. આ 2 ને કારણે તને રાજ્ય મળ્યું છે તેવું નથી, પણ આપણા પિતાજીના જ્યારે લગ્ન થયા ત્યારે તારા માતામહને, એટલે કે તારા નાનાને, તારા ગ્રાન્ડફાધરને, મેટરનલ ગ્રાન્ડફાધરને દશરથ રાજાએ ઓલરેડી વચન આપ્યું હતું. અને એને માટે વાલ્મીકી જે શબ્દ વાપરે છે કે કૈકેયી એ રાજ્ય શુલ્કા છે. તો આપણને ખબર છે કે શુલ્ક એટલે કિંમત ચૂકવવી. આપણે કોઈ વસ્તુ મફત લેવાના હોય તો કે આ નિઃશુલ્ક છે, અથવા તો આપણે એક્સાઇઝને માટે શબ્દ વાપરીએ છીએ સીમા શુલ્ક, અથવા ઉત્પાદન શુલ્ક એટલે કસ્ટમ ડ્યુટી કે એક્સાઇઝ ડ્યુટી. એટલે શુલ્ક એટલે કિંમત, અને જેની કિંમત રાજ્યમાં ચૂકવવામાં આવી છે, એટલે કે જેને ડાવરીમાં અથવા તો લગ્ન વખતે રાજ્ય લખી આપવામાં આવ્યું છે, એવી તારી માતા એ ઓલરેડી આ વસ્તુ તારા હકમાં બહુ પહેલા જ નક્કી કરી ચૂકેલી હતી. અને એટલે તું નકામી ચિંતા અથવા તો ગિલ્ટી ફીલ ન કર કે
કૈકેયીએ આ બે વરદાન માંગ્યા, એને કારણે આ રાજ્ય તને મળે છે. આ રાજ્ય ઉપર તારો હક હતો અને તેથી જ એ રાજ્ય મળે છે. અને મેં જે પહેલા વાત કરી એ પ્રમાણે રામ રાજ્યની કલ્પના અહીંયા આગળ રામ ખૂબ સુંદર અયોધ્યા કાંડના 100મા સર્ગમાં આપે છે કે તું આવી આવી રીતે તો રાજ્ય ચલાવે છે ને, આવી આવી રીતે તો રાજ્ય કરશે ને, આવી રીતનું કરી રહ્યો છે ને, એ રીતે રામ રાજ્ય કઈ રીતે ચલાવવાનું એની વિગતે જે કલ્પના આપી છે તે અહીંયા અયોધ્યા કાંડના 100મા સર્ગમાં આવે છે. અને પછી રામ એને આ રીતે આશ્વાસન આપે છે કે આ રાજ્ય તારું જ છે અને તું ચલાવ. એટલે દશરથ કઈ રીતે મોટિવેટેડ હતા તે એક વાત છે. તેવો જ બીજો એક ચર્ચાસ્પદ પ્રસંગ ના મોટિવેશનની વાત દશરથના બારામાં કરવી જોઈએ કે જ્યારે ભરત પોતાના મોસાળ, પોતાના મામાને ત્યાં અથવા તો દાદાને નાનાને ત્યાં ગયેલા છે, એની ગેરહાજરીમાં રામનો રાજ્યાભિષેક કરવાનું એ નિર્ણય કરે છે. આની પાછળનું મોટિવેશન પણ શું હશે? ઓફકોર્સ એમણે લોકમાન્યતા, રામની કેપેબિલિટીઝ અને પ્રોસેસની દ્રષ્ટિએ એમણે જે અષ્ટ ઋષિ મંડળ છે એ બધાની સલાહ લઈ અને બધું કર્યું છે. પણ છતાંય જે કન્સર્ન પાર્ટી છે તેની ગેરહાજરીમાં અને એની ઉતાવળમાં એ કરવાનું શા માટે પસંદ કર્યું છે? દેટ ઇઝ સો ઓબ્વિયસ કે ભરત અથવા તો કૈકેયી પોતાનો હક એટલો ન મૂકે અને જો રામને જ રાજ્ય મળે જે યોગ્ય છે, જરૂરી છે અને રાજધર્મની રીતે એ આવશ્યક અને જસ્ટિફાઈડ છે અને થોડીક અર્જન્સી પણ છે, કારણ કે તે વખતે કંઈક એવા કેટલાક અપશુકનો થયા છે જેને કારણે એમણે નક્કી કર્યું કે હવે મારે તરત જ રિટાયર થવું જોઈએ અને રામનો રાજ્યાભિષેક કરવો જોઈએ. ખેર, એ વાત ત્યાં આપણે છોડી દઈએ. કૈકેયીને માટે મોટિવેશન શું હતું કે બે વરદાન માંગવા? એ પોતાને રાજ્યની હકદાર પોતાનો પુત્ર છે જ એ વાત તો કદાચ ભૂલી ચૂકી છે, પણ મંથરા એને જે યાદ અપાવે છે અથવા તો મેં પહેલા કહ્યું એ પ્રમાણે શું એમાં સેલ્ફિશનેસ છે કે મંથરાની પોતાની જે ડ્યુટી છે પોતાના રાણીનું હિત સાચવવાની એ કરવાની વાત છે. પણ કૈકેયી મંથરાથી શા માટે દોરાય અને પ્રેરાય એ આપણને જવાબ નથી મળતો. કદાચ યુવાન છે, કદાચ પુત્ર મોહમાં રામ કરતા ભરત પણ જો ઇક્વલી ક્વોલિફાઈડ અને એથિકલી યોગ્ય હોય તો એને શા માટે રાજ્ય ન મળવું જોઈએ? આવી એક ક્ષણિક પુત્ર મોહ આવ્યો હોય એ બની શકે એવું છે. રામ વનવાસમાં જવાને માટે સ્વીકાર કરે છે, એનું પાછળનું મોટિવેશન અથવા તો પ્રેરણા એક જ છે કે ફાધરની જે વચન છે, રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય, એ રીતે રામને જે બીજું મોટું ધર્મ કાર્ય કરવાનું હશે, જે ભારતની એકતાનું કામ કરવાનું હશે, જે યજ્ઞ સંસ્કૃતિની રક્ષા કરવાનું કામ હશે, આર્યન અને દ્રાવિડિયન સંસ્કૃતિનું યુનિફિકેશન કરવાનું જે કામ હશે, આ કાર્ય જોઈ અને એમણે મૂળ તો પોતાની કુલ રીતિ અથવા તો પોતાનો જે ધર્મ છે, પુત્ર ધર્મ, કે પિતાની જે આજ્ઞા થઈ તેને માન્ય રાખવી, આ રીતે રામનું મોટિવેશન તો રઘુકુલ રીતિ, કુળ ધર્મ એ જ દેખાય છે. એક બીજો પ્રસંગ આપણે લઈએ કે મોટિવેશનમાં હંમેશા મેં કીધું એ પ્રમાણે દામ, નામ, કામ, હામ, જે કંઈ પણ બધું હોય, પણ તમે કોઈ પણ કામ કરવાને માટે જ્યાં સુધી મનથી કન્વિન્સ થયેલા નથી હોતા ત્યાં સુધી એ કામ તમે હાથમાં લેતા નથી. આ બહુ સ્પષ્ટ વાત છે. એટલે રામની પાછળ 14 વર્ષ આંખો મીચીને સેવક તરીકે જે લક્ષ્મણ રામની સેવામાં રહ્યા છે,
એમની કુટીર બાંધવાથી માંડીને એમના બીજા નાના મોટા કામો કરવાથી માંડીને રક્ષણ કરવાથી માંડીને બધા જ કામો જે લક્ષ્મણે વર્ષો સુધી ઉઠાવ્યા છે, એ જ્યારે સીતા સુવર્ણ મૃગથી લલચાય છે ત્યારે પોતે ન જાય એવું કેમ બને? because he is not convinced, or rather he is convinced otherwise. એ બીજી રીતે એમને ખબર છે કે આ આ લોકમાં અથવા તો ત્રણેય લોકમાં સોનાનું અથવા તો હીરા જડેલું આવું જ્વેલ્સ અને ગોલ્ડ વાળું કોઈ દિવસ હરણ હોઈ ન શકે. આ માયાજાળ છે, આ રાક્ષસની માયાજાળ છે, અને એટલા માટે આની પાછળ સીતાએ કે રામે શિકારને માટે જવું ન જોઈએ, સીતાએ આગ્રહ ન રાખવો જોઈએ. પણ એઝ ધ લેડીઝ આર, સ્ત્રીઓ તો સ્ત્રીઓ છે, અને એટલે રામ પોતે એને માટે જાય છે. એટલે લક્ષ્મણનું સુવર્ણ મૃગની પાછળ ન જવાનું જે મોટિવેશન અથવા તો કર્મ પ્રેરણાનો જે અભાવ છે, તે એટલા માટે કે એ સમજી ચૂક્યા છે કે આવી રીતનું માયાજાળમાં ફસાવું ન જોઈએ. પણ રામને એ જવું પડે છે. પણ સાથે સાથે રામ એમ પણ કહે છે કે ઇવન ઇફ જો આ કદાચ એને રાક્ષસી માયાવી સ્વરૂપ હોય હરણનું, તો પણ હું એની સ્કિન, એની ચામડી લેવાને માટે અને સાથે સાથે એ રાક્ષસને મારી અને ઋષિઓને અને આ જંગલને, આ ફોરેસ્ટને એ રાક્ષસથી મુક્ત કરવાને માટે હું જાઉં છું, તું સીતાનું રક્ષણ કરજે. આ રીતે લક્ષ્મણના મોટિવેશન અથવા મોટિવેશનનો અભાવ એ એક જુદી વ્યવસ્થા અને સંકલ્પના છે. સુગ્રીવનું મોટિવેશન, રામ સુગ્રીવને, વાલીને, હનુમાનને, અંગદને, જાંબુવાનને પહેલી વાર મળે છે. કદાચ આ પહેલા એ લોકોને રામની વાતો, દશરથની વાતો, ઓફકોર્સ દશરથને જટાયુ, સંપાતિ બધાની સાથે ગુહ બધાની સાથે એક સંબંધ હતો, અને એ સંબંધને કારણે શક્ય છે કે દશરથનો પુત્ર અને એની પત્ની અને એનો ભાઈ આવી રીતે જંગલમાં વનવાસને માટે આવ્યા છે, એ વાત એમને ખબર હોય, અને તેથી પોતાના જૂના એક્વેન્ટન્સ અને દોસ્તી અથવા તો સંબંધના ખાતામાં એ લોકોએ વાત જાણી રાખી હોય. પણ જ્યારે પોતાને આખી જમાતને, આખી ટ્રાઇબને કોઈ યુદ્ધને માટે કે જ્યાં મરી જવાનો પણ ચાન્સ ઊભો થાય, એટલી હદ સુધી જો તૈયાર કરવાને માટેની કોઈ વાત હોય, તો આ મોટિવેશન કોઈક જુદા પ્રકારનું હોય. અને સુગ્રીવમાં એ મોટિવેશન દેખાય છે કે રામે વાલીને મારવામાં સુગ્રીવને જે મદદ કરી છે, એની ગ્રેટિટ્યુડ અથવા એની કૃતજ્ઞતા સુગ્રીવના બિહેવિયરમાં દેખાય છે. એટલે સુગ્રીવના મોટિવેશનમાં આપણને કોન્ટ્રેક્ચ્યુઅલ એઝ વેલ રિલેશનલ અથવા તો ફ્રેન્ડશીપ અને ગ્રેટિટ્યુડ દેખાય છે. અને સાથે સાથે એમ થાય કે હું જેવી રીતે રાજ્ય વિહોણો થયો અને તકલીફમાંથી રામે મને બહાર કાઢ્યા, એવી જ રીતે રામ રાજ્ય વિહોણા હોય અને એમની પત્નીનું કોઈ હરણ કરી ગયું હોય, તો આ જે શેર્ડ ગોલ્સ હોય, એ બંનેની પરિસ્થિતિ લગભગ સરખી છે, અને એટલા માટે એકબીજાની સાથે એનું તાદાત્મ્ય સધાય, અને ઓફકોર્સ એને પોતાની ઉપરનું જે ઋણ ફેડવાનું જે છે, એટલે એ વાત પણ એમાં હોય. એટલે એ લોયલ્ટી કદાચ સુગ્રીવને માટે મને લાગે છે કે ફ્રેન્ડશીપ અને કૃતજ્ઞતામાંથી આવેલી છે. હનુમાનની વાત સાવ જુદી છે કે હનુમાનનું એસોસિએશન રામ સાથેનું છે એ એક સહેતુક છે, પણ એ સ્પિરિચ્યુઅલ લેવલનું અને એક દાસ્ય ભક્તિના લેવલનું છે. હનુમાન અને રામનો જ્યારે પ્રથમ મિલાપ થાય છે, એનું વર્ણન પણ ખૂબ સુંદર વાલ્મીકી રામાયણમાં છે. અને તે વખતની
કોમ્યુનિકેશન સ્કિલ્સ જે છે હનુમાનની તે જોવા જેવી છે. સુગ્રીવને એમ લાગ્યું કે આ બે કોઈ રાજકુમારો ફરી પાછા વાલીએ તો કંઈક મોકલેલા નથી આવતા ને, એટલે જા જઈને તપાસ કર કે આ કોણ છે બે રાજકુમારો. અને પછી હનુમાન એક વાનરના વેશમાં અથવા તો પાવરફુલ વોરિયરના રૂપમાં નહીં, પણ એક બ્રાહ્મણનું વેશ લઈને આવે છે અને રામને અને લક્ષ્મણની સાથે વાતો કરે છે. અને એ વાતોમાં જે વિગત હોય છે એમાં એટલી નમ્રતા, એટલી શાલીનતા એમાં દેખાય છે. અને રામ જ્યારે એને ઇવેલ્યુએટ કરીને લક્ષ્મણને ઓપિનિયન આપે છે કે જે માણસ, જે રાજાનો સચિવ આટલો વિદ્વાન અને આટલો કુશળ હોય કોમ્યુનિકેશનમાં, એ રાજા કોઈ પણ વસ્તુ સિદ્ધ કરી શકે એમ છે. એટલે સચિવોત્તમ રામ જે હનુમાનને કહે છે તે એમનેમ નથી કહેતા. એટલે જ્યારે હનુમાનને અને રામને એકબીજાની સાથે આ પહેલી જ મીટિંગમાં એટલું એક જીવનના સ્પિરિચ્યુઆલિટીનું અને જીવનના હેતુનું એક સાધર્મ્ય દેખાય છે કે જેને કારણે હનુમાન એનાથી મોટિવેટ થયા છે. પ્રશ્ન થાય કે વિભીષણને શા માટે મોટિવેશન થયું પોતાની સાઈડ બદલીને આ બાજુ આવવાનું? તો એક જ વાત છે કે એ રાવણની ક્રુઅલ્ટી, રાવણના અધર્મ અને રાવણની સ્ત્રીઓ પ્રત્યેની જે કુદ્રષ્ટિ કરવાની જે નિયત છે એનાથી થાકીને એથિકલ અને ધર્મની દ્રષ્ટિએ, એટલે કે પ્રિન્સિપલ ડ્રીવન જે વસ્તુ છે એના કારણે એ પોતે વિભીષણ રામની બાજુ આવ્યા છે. અને એ રાજ્ય મળશે એ લાલચથી નથી આવ્યો વિભીષણ રામની બાજુ. એ રાજ્ય તો રામે પછીથી એમને ગ્રેસફુલી આપ્યું છે અને એણે સ્વીકાર્યું છે. પણ જ્યારે એ જોડાયા છે ત્યારે તો કેવળ પ્રિન્સિપલ ડ્રીવન મોટિવેશન જ ત્યાં કામ કરે છે કે જે માણસને પોતાના ફેમિલીમાં પણ જો આવું અધાર્મિક અને અનૈતિક વર્તન જોવા મળતું હોય તો એને છોડીને જ આગળ વધવું જોઈએ. અને રામ આ પોતાના ત્રણેય ચારેય જે એલાઇસ છે બધા, એ રીછ હોય, વાનર હોય, વિભીષણ હોય, હનુમાન, અંગદ, સુગ્રીવ બધા હોય, એને જે જવાબ આપે છે કે મારી પાસે મિત્ર ભાવેન સંપ્રાપ્તમ ન ત્યજેયમ કથંચન, જે મારી પાસે મિત્ર તરીકે આવ્યા છે એને હું જિંદગીભર ક્યારેય છોડીશ નહીં. એમનો જે ફ્રેન્ડશીપનો અને ક્યારેય ન ત્યજી દેવાનો જે એશ્યોરન્સ છે એ કારણે પણ રામના વર્તનમાં એ પડઘો દેખાતો હોય. એટલે આ થઈ આપણી થોડી મોટિવેશનની વાતો. એ જ રીતે રામાયણ ઇઝ અ ફેમિલી, અને કઈ રીતે સુદૃઢ રીતે ફેમિલી ચાલે એની વાત લઈને આવેલો ગ્રંથ છે. એટલે ફેમિલીની હાર્મની, યુનિટી અને સેલ્ફ એસ્ટીમ એમાં હોય. જે વસ્તુની ફેમિલી હોય એમાં ફેમિલીની સંપત્તિ, ફેમિલીનો બિઝનેસ, એ ઓનરશિપની વાત હોય. અને એનો પ્રોડક્શન, પ્રોફિટ અથવા તો રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ અને એની વેલ્યુ કઈ રીતે થાય તે ફેમિલી બિઝનેસમાં જોવાનું હોય. કેટલાક સ્ટેટિસ્ટિક્સ દુનિયાના, ગ્લોબલ અને ઇન્ડિયન છે આપણી પાસે, પણ એનો સાર તત્વ એટલો જ છે, સમયના અભાવે એને હું ટૂંકાવીને કહું કે દુનિયામાં મોટા ભાગના 75 થી 81% ધંધા ફેમિલી ઓન્ડ બિઝનેસીસ હોય છે. અને એ ઇન્ડિયામાં પણ લગભગ 79-80% ધંધો આપણા ફેમિલી ઓન્ડ બિઝનેસીસ અને કોર્પોરેશન્સમાંથી આવતો હોય છે. અને એની એક ખૂબ સુંદર પુસ્તક ગીતા પીરામલે લખ્યું છે કે બિઝનેસ મહારાજાઝ ઓફ ઇન્ડિયા. એમાં મફતલાલ, ઠાકરસીઝ, અંબાનીઝ, બજાજ, બિરલાસ, ભરત શાહ, ગોયંકાસ, ખૈતાન્સ, ટાટાસ, એવી જ રીતે આઈએસબી હૈદરાબાદમાંથી એક રિસર્ચ બહાર પડ્યું છે. એમાં ડાબર, ગોદરેજ, કિર્લોસ્કર્સ, મુરુગપ્પા, વાડિયાઝ, આ બધી જે મોટા ફેમિલી ઓર્ગેનાઇઝેશન્સ છે. અને આપણે જોઈએ છીએ કે અત્યારે અડાણી અંબાણી જે રીતે દુનિયામાં
અને ભારતમાં એક ફેમિલી ઓન્ડ ફેમિલી મેનેજ બિઝનેસ તરીકે આગળ આવે છે. તો એ ફેમિલી બિઝનેસ કઈ રીતે ચલાવવો જોઈએ, એના જો કોઈ 10 કમાન્ડમેન્ટ્સ હોય તો તે આ જ છે કે એનું ઓનરશિપ સ્ટ્રક્ચર કેવું છે, એનું વેલ્થ પ્રિઝર્વ કરવાની શું ભૂમિકા છે, કોન્ફ્લિક્ટ રિઝોલ્યુશનનું મિકેનિઝમ ફેમિલી પાસે શું છે, બિઝનેસની વિઝન અને એને રન કરવાની ગવર્નન્સ કઈ રીતની છે, એવી જ રીતે ફેમિલી વિઝન અને સ્ટ્રેટેજી તમારી શું છે, સક્સેશનનું પ્લાનિંગ કઈ રીતે છે, એની થોડીક વિગતે વાત કરશું આપણે. કોમ્પેન્સેશન અને રિવોર્ડ્સ ફેમિલી મેમ્બર્સ જે એમાં કામ કરતા હોય એને કઈ રીતે આપવા મળવાના હોય એની એક સમજણ ક્લિયર હોવી જોઈએ. એવી જ રીતે જે બહારના માણસો છે એમનું રિક્રુટમેન્ટ અને એના રિવોર્ડ્સ પ્રોફેશનલ્સને કઈ રીતે આપવાના છે એની પણ સમજણ સ્પષ્ટ હોવી જોઈએ. અને રિટાયરમેન્ટ અને એસ્ટેટ પ્લાનિંગ જે હોવું જોઈએ, આ બિઝનેસની આપણી જે ફેમિલી બિઝનેસીસ છે એના 10 કમાન્ડમેન્ટ્સ ISB હૈદરાબાદના પ્રોફેસર રામચંદ્રને જે આપ્યા છે તે વિગતે સમજવા જેવા છે. ઇફેક્ટિવ સક્સેશનને માટેની જો વાત કરવાની હોય તો રામાયણમાં જે સક્સેશનનો આપણે જોયો કે રામ કે ભરત કે રામ, આ જે ગડબડ હતી એ 9 ક્રાઇટેરિયાઝ જો આપણે ઇફેક્ટિવ સક્સેશનના જોવા હોય તો મિલકતનું વિભાજન સમત્વપૂર્વક કરવામાં આવ્યું છે કે નહીં, આ સૌથી પહેલી વાત જોવું આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. પેરેન્ટલ ટ્રસ્ટ, માતા પિતાનો વિશ્વાસ કેટલો છે એ એમાં હોવું જોઈએ. પરસ્પર અવલંબન અથવા તો ઇન્ટરડિપેન્ડન્ટ રિલેશનશિપ્સ કેવા અને કેટલા સચવાય છે. આજે અનિલ અંબાણી અને મુકેશ અંબાણી સાથે રહ્યા, છૂટા પડ્યા અને પછી શું થયું એ કેસ સ્ટડી સમજવા જેવો હોઈ શકે. ફોર્મલ સક્સેશન પ્લાન, ઉત્તરાધિકારીની જે સક્સેશન પ્લાન કઈ રીતનો હોય એ હોવો જ જોઈએ તમારી પાસે. પછી એ પ્રોફેશનલી ડ્રીવન ઓર્ગેનાઇઝેશન હોય કે કોર્પોરેશન તમારું ફેમિલી ઓન્ડ હોય, પણ એના સક્સેશનની જે પ્લાનિંગ અને પ્રોસેસ અને સ્ટ્રેટેજી હોવી જોઈએ તે બહુ જ ક્લિયરલી ડિફાઇન્ડ હોવી જોઈએ. એ જ રીતે સક્સેસરની પોતાની ઈચ્છા એમાં જોડાવાની છે કે નહીં, મને તો આપણો આ ફેમિલી બિઝનેસમાં નથી જોડાવું અને મારે કંઈક નવું સ્ટાર્ટઅપ કરવું છે એવું પણ કોઈ કહી શકે તો એ ઉત્તરાધિકારી જે છે એની ઈચ્છા બહુ અગત્યની હોય છે. માતા પિતાની ગેરહાજરી હોય તો શું સિનારીઓ બનશે તેની ચર્ચા થયેલી હોવી જોઈએ. સક્સેસરનો જસ્ટ બીકોઝ કે એનો દીકરો છે એટલે એ લાયક છે કે નહીં, એનો અનુભવ અને એની લાયકી કેટલી છે તે પણ જોવાવી જોઈએ. ઉત્તરાધિકારીઓના અને એક્ઝિસ્ટિંગ કર્મચારીઓના અત્યારના સંબંધો અને રિલેશન્સ કેવા છે તે હોવું જોઈએ. અને આઉટસાઇડ એક્સપિરિયન્સીસને માટે તમારું મન કેટલું ઓપન અને ખુલ્લા છો તમે પ્રોફેશનલ એડવાઇસ અને કાઉન્સેલ લેવાને માટે, આ વસ્તુ તમારા સક્સેશનને બહુ અગત્યની બનાવતી હોય છે. રામાયણની અંદરના સક્સેશન્સની વાત કરીએ તો 3 સક્સેશન બહુ મોટા દેખાય છે આપણને. એક અયોધ્યા રાજ્યનું, એક કિષ્કિંધા રાજ્યનું અને એક લંકાના રાજ્યનું. અયોધ્યાના રાજ્યનું દશરથથી રામનું જે છે એ પરંપરા ટ્રેડિશન મુજબ યુવરાજને ગાદી મળે તે પણ છે, અને આપણે પહેલા જોયું તે પ્રમાણે એમાં થોડીક ચાલાકી અને યુક્તિ પણ દેખાય છે. કૈકેયીએ જે ભરતને રાજ્ય અપાવ્યું એમાં થોડુંક તોફાન અથવા તો ટર્મોઇલ અથવા તો ડિસ્ટર્બન્સ આપણે જોઈ શક્યા છીએ, અને એને કારણે દશરથનું મૃત્યુ થાય છે, રામ સીતા લક્ષ્મણનો વનવાસ થાય છે તે જોવાય છે. ત્યાર પછી રામ 14 વર્ષે પાછા આવે છે ત્યારે ભરત રામને પાછો રાજ્ય પાછું આપે છે. આ એક સક્સેશન એક વધુ દેખાય છે, અને તે વખતે ભરતની ભૂમિકા બહુ સ્પષ્ટ દેખાય છે કે 14 વર્ષ એણે કેવળ ટ્રસ્ટી તરીકે, મેનેજર તરીકે, પોતે એક જેને કે વિશ્વસ્ત અથવા તો ટ્રસ્ટી તરીકે રાજ્ય ચલાવ્યું છે. રામની પાદુકાઓને જ એણે રાજ્ય સિંહાસન પર બેસાડી છે. આ એક
બીજું સક્સેશન આપણને અયોધ્યામાં જોવા મળે છે. રામે જે પછીથી લવ અને કુશને રાજ્ય આપ્યું છે એમાં આપણને ટેમ્પરન્સ અથવા તો સંયમ દેખાય છે, અને એ રાજ્ય પરંપરા મુજબનું જ થાય છે. વાલીએ સુગ્રીવને જે રાજ્ય મળ્યું છે એમાં આપણને થેન્કફુલનેસ દેખાય છે, કારણ કે રામના હસ્તક્ષેપ દ્વારા, ઇન્ટરવેન્શન દ્વારા જ વાલીને મારીને સુગ્રીવને રાજ્ય આપવામાં આવ્યું છે, જે એનો સાચો હકદાર હતો. અને રામે વિભીષણને જે રાજ્ય આપ્યું છે લંકાનું, આ ત્રીજું રાજ્ય કેવળ વિભીષણની વિશ્વસનીયતા, એની ટ્રસ્ટવર્ધીનેસના આધાર ઉપર આપણે જોઈ શકીએ છીએ કે આ સક્સેશન આપવામાં આવ્યું છે. એ જ રીતે રામનું અને રામાયણનું નેટવર્કિંગ જોઈએ. નેટવર્કિંગ એટલે પોતાના સંબંધોને કઈ રીતે કનેક્ટ કરી અને એકબીજા લોકોની સાથે સમરસતા કેળવવી, યુનિફિકેશન કરવું. મેં પહેલા કહ્યું એ પ્રમાણે કે આર્ય સંસ્કૃતિ એ યજ્ઞ સંસ્કૃતિ છે, અને દ્રવિડિયન્સ અથવા તો સાઉથના જે રાજ્યો છે એ કોઈ દિવસ યજ્ઞમાં માનતા નથી, અને એટલે જ યજ્ઞનો વિરોધ કરતા એ લોકો એમાં હવનમાં હાડકા નાખવા આવતા હોય છે. અને એ યજ્ઞ સંસ્કૃતિ જ્યારે ધોખામાં આવેલી હોય તો રામે પોતાના નેટવર્કિંગ દ્વારા એને કઈ રીતે બચાવી છે એ જો જોઈએ તો નેટવર્કિંગ શા માટે એનો વિચાર કરીએ તો એમ થાય કે રાજ્યના વિકાસને માટે હોઈ શકે, વ્યાપાર અને વ્યવસાયના વિકાસને માટે હોઈ શકે, જ્ઞાનનો વિસ્તાર કરવાને માટે એક થી બીજી જગ્યાએ જ્ઞાન લઈ જવાતું હોય એનો નેટવર્કિંગ કરવાનો પ્રયત્ન થતો હોય, સાંસ્કૃતિક વિસ્તરણને માટે અથવા તો લોક સંપર્ક અને લોક સંગ્રહને માટે પણ નેટવર્કિંગનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. રામના નેટવર્કિંગમાં આ બધું જ કદાચ આપણને દેખાય છે. રામ નેટવર્કિંગ કરવું એટલે હંમેશા એકથી બીજી જગ્યાએ ચાલવું, સમયની મર્યાદામાં રાખી અને કેટલીક વસ્તુઓ નહીં લેતા. આ એક ખૂબ સુંદર ચિત્ર આપણે હંમેશા જોયેલું છે કે રામ વનમાં જાય છે, નેટવર્કિંગને માટે નીકળ્યા છે, ત્યારે સૌથી પહેલા આપણે જોતા હોઈએ છીએ કે રામ ચાલે છે, વચ્ચે સીતા છે અને પાછળ લક્ષ્મણ આવતા હોય છે. એક ખૂબ સુંદર પુસ્તક છે તાઓ ઓફ ફિઝિક્સ, ફ્રિટ્ઝ ઓફ કેપ્રાનું. એ ફ્રિટ્ઝ ઓફ કેપ્રાએ આ જે ચિત્ર છે એનું ખૂબ સુંદર ઇન્ટરપ્રિટેશન કર્યું છે કે રામ જે છે એ ઈશ્વર છે અથવા તો પુરુષ છે, સીતા જે છે એ પ્રકૃતિ છે, અને લક્ષ્મણ છે તે આપણે હ્યુમન મેનકાઇન્ડ છે, એટલે કે માનવજાત છે. જે રામ, સીતા અને લક્ષ્મણ એક ખૂબ જ સાંકડી એવી કેડી ઉપરથી જ્યારે ચાલે છે ત્યારે લક્ષ્મણને કોઈ દિવસ રામ દેખાતા નથી, એને કેવળ સીતા જ દેખાય છે. એટલે માનવ જાતને હંમેશા પ્રકૃતિ દેખાય છે, પણ પરમ પુરુષ જે છે રામ છે તે એટલો ક્યારેય એક સીધી લાઈનમાં દેખાતા નથી હોતા. આવી એક સંકલ્પના સાથે એ કહે છે કે હવે આજના કાળમાં વિજ્ઞાન એક એવા તબક્કે આવીને ઊભું છે કે જ્યાં એક આ કેડી રસ્તો વળાંક લઈ રહી છે, અને એ વળાંકને કારણે લક્ષ્મણને એટલે કે માનવ જાતને રામનું દર્શન થવાના થોડાક અણસાર ઊભા થયા છે, થોડીક સંભાવનાઓ ઊભી થઈ છે. એટલે સાયન્સ અને સ્પિરિચ્યુઆલિટી, ફિઝિક્સ અને મેટાફિઝિક્સ એનાથી જ્યારે સંયોગ થાય છે ત્યારે વિજ્ઞાન એ પછી જુદી જુદી એની શોધો દ્વારા અથવા તો એના આવિષ્કારો દ્વારા એ પુરુષને, એ પરમ તત્વને જાણવા સમજવાનો, એટલે કે આઇન્સ્ટાઇનિયન અને નિયો આઇન્સ્ટાઇનિયન રિલેટિવિટી અને નિયો રિલેટિવિટી થિયરીમાં જે ક્વોન્ટમ ફિઝિક્સ અને એની વાતમાં શક્ય બનાવે છે, એ આખી વાત આ વનવાસના ચિત્રમાં આપણને દેખાય છે. પણ રામનો જે વનવાસ છે એ કૃષ્ણના વનવાસની સાથે, કૃષ્ણના નેટવર્કિંગની સાથે, સોરી, વનવાસની સાથે નહીં, પણ ઓફકોર્સ
પાંડવોનો વનવાસ થયો છે, પણ કૃષ્ણનો વનવાસ પર સે નથી થયો, પણ કૃષ્ણનું નેટવર્કિંગ જબરદસ્ત થયેલું છે. એની જો કમ્પેરિઝન કરીએ તો આપણે જોઈ શકીએ કે રામ જે છે તે ઉત્તરથી દક્ષિણ તરફ ચાલ્યા છે, એટલે અયોધ્યાથી લંકા ઉપરથી નીચે તરફ ગયા છે, ભારતના ઉત્તર ભાગમાંથી દક્ષિણ ભાગમાં ગયા છે. જ્યારે કૃષ્ણ છે એ મણિપુરથી દ્વારકા ઈસ્ટ ટુ વેસ્ટ, એટલે કે પશ્ચિમથી પૂર્વ તરફ અને પૂર્વથી પશ્ચિમ તરફ ગયેલા છે. આ રીતનું એમનું દેખાય છે. રામનું જે નેટવર્કિંગ છે તે જુદા કલ્ચરના લોકોની સાથે, આર્યેતર લોકોની સાથેનું આ એક નેટવર્કિંગ છે. જ્યારે કૃષ્ણનું જે નેટવર્કિંગ છે તે એના પોતાના લોકોની સાથે છે, એના પોતાના સિવિલાઇઝેશનની સાથે, અને એ સિવિલાઇઝેશનને ત્રસ્ત કરનારા, હેરાન કરનારા, ત્રાસ આપનારા કેટલાક સામ્રાજ્યવાદી રાજાઓની સામે છે. એટલે એનું નેટવર્કિંગ ગણરાજ્ય વર્સિસ સામ્રાજ્યવાદનું છે, જ્યારે રામનું નેટવર્કિંગ યજ્ઞ સંસ્કૃતિ વર્સિસ નોન યજ્ઞ સંસ્કૃતિની સાથેનું છે. આ એક ફરક સમજવા જેવો છે. રામની જે યાત્રા છે એ યુનિફિકેશનની અને થોડુંક ફ્રેન્ડલી એટમોસ્ફિયરમાં થયેલી છે, જ્યારે કૃષ્ણની જે નેટવર્કિંગ છે એ થોડું ટ્રિકી છે, કારણ કે એમાં સ્ટ્રેટેજી છે. ધર્મ સંસ્થાપનાના કાર્યને માટે ધર્મ યુદ્ધની પણ આવશ્યકતા થઈ, તે એમને કરવું પડ્યું છે. રામનું જે છે નેટવર્કિંગ એ સરયુ અને ગંગા કિનારેનું છે, એટલે સરયુ અને ગંગાને હંમેશા શિસ્ત અથવા તો ડ્યુટીની નદીઓ ગણવામાં આવે છે. અને કૃષ્ણનું જે નેટવર્કિંગ છે એ યમુના અને ચંબલની નદીઓના કિનારે છે, જે રસ અને લીલાને માટે પ્રખ્યાત છે. એટલે કૃષ્ણનું નેટવર્કિંગ લીલાસભર છે, જ્યારે રામનું જે નેટવર્કિંગ છે તે શિસ્તબદ્ધ અને ફ્રેન્ડલી છે. રામનું નેટવર્કિંગ ફેમિલી યુનિટને લઈને આગળ વધે છે, જ્યારે કૃષ્ણ સોસાયટીને માટે, એટલે વ્યષ્ટિ અને સમષ્ટિને માટે કામ કરવાને માટે નીકળેલા છે. એટલે પોસિબિલિટીઝ અને પ્રોબ્લેમ્સ અથવા તો પેરેડોક્સિસ બંનેના જીવનમાં રામાયણ અને મહાભારતમાં કઈ રીતે આપણને જોવા મળે છે તે એમના નેટવર્કિંગ પરથી આપણને ખ્યાલ આવે એમ છે. તે જ રીતે ત્યાર પછી જો જોઈએ તો રામે કેટલા લોકોની સાથે નેટવર્કિંગ કર્યું છે. એમણે નિષાદોની સાથે, એટલે કે ગુહની સાથે નેટવર્કિંગ કર્યું છે. અહલ્યા, એટલે કે જે હળ નથી ચલાવતા એવા જે લોકો છે, એ આખો એક મેટાફર આપણે જો લઈએ તો નોન ફાર્મ્ડ લેન્ડ જે છે, નોન એગ્રીકલ્ચરલ લેન્ડ જે હતી, એ એરિયાના જે ગૌતમ ઋષિના જે આજુબાજુનો વિસ્તાર છે, એ વિસ્તારમાં જ્યાં ક્યારેય ખેતી કરવામાં નહોતી આવતી એવા લોકોની સાથે અહલ્યાનો, એટલે કે એણે જે ઉદ્ધાર કર્યો છે, શિલામાંથી અહલ્યા બનાવી છે, નોન ફાર્મ્ડ એગ્રીકલ્ચર લેન્ડમાં કેવી રીતે કન્વર્ટ કરી છે એની વાત છે, તે અહલ્યાનામાં છે. વાનરોમાં એમણે કામ કર્યું છે, સુગ્રીવ અને હનુમાન એના ઉદાહરણ છે. રીંછોમાં એમણે કામ કર્યું છે, એ જાંબુવનનું એનું ઉદાહરણ દેખાય છે. વલ્ચર્સ એટલે ગીધ, આ બધી જુદી જુદી ટ્રાઇબ્સ છે. આ બધા કંઈ પશુ પક્ષીઓ નથી, એ વાત આપણને ઓફકોર્સ આપણા ગ્રુપમાં સમજાવવાની ન હોય, કારણ કે આપણને એ ખબર છે કે આ જુદી જુદી પ્રજાતિઓ, શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ્સ અથવા તો વિચરતી જાતિઓ, જનજાતિઓ જે બધી છે, એ જટાયુ છે એ વલ્ચર્સની સાથે એમણે કર્યું છે. વિભીષણ અને અસુરોની અથવા રાક્ષસોની સાથે પણ એમનું નેટવર્કિંગ થયેલું છે. અને શબરીની સાથે રહીને એ મતંગ લોકો જે છે, અથવા તો વાલ્મિક લોકો જે છે એમની સાથે, એટલે કિરાત અથવા વાલિયા કોળીની સાથે વાલ્મિક જે પ્રજા છે, એ વાલ્મિક સમૂહનો ગુટ છે, એ લોકોની સાથે રામનું નેટવર્કિંગ થયું છે. અને આ બધા નેટવર્કિંગમાં એમણે જે સમરસતા સાધી છે, દેટ ઇઝ આઈ મીન અનબિલીવેબલી સેલ્યુટેબલ. એટલું સુંદર એમણે કામ કર્યું છે.
પારકી પ્રજા હોવા છતાં એમણે જે સમરસતાથી દોસ્તીથી જે કામો કર્યા છે તે અદ્ભુત કામો થયા છે. એ રીતે રામ થયા જ નથી એવી એફિડેવિટ આપનારા પણ એક લોકો હોય છે. અને બીજી બાજુ રામાયણ ઇઝ નોટ અ ફિક્શન એવું પુરવાર કરનારા પણ રિસર્ચિસ આવેલા હોય છે. એ વાત આપણાથી અજાણ નથી. એટલે રામના બીજા જે બધા મેનેજમેન્ટના કોન્સેપ્ટ છે એની ખાલી હું તમને ચેન્જ મેનેજમેન્ટની વાત કરીએ તો આગલે દિવસે જેનો રાજ્યાભિષેક થવાનો હતો એને બીજે દિવસે સવારે ખબર પડે છે કે મારા 14 વર્ષ વનમાં જવાનું છે. પણ છતાંય એમની પ્રસન્નતામાં એમના મોઢા ઉપરની ફેશિયલ એક્સપ્રેશનમાં એક રતિ માત્રનો ફરક નથી પડ્યો. એ આ શ્લોક કહે છે. એ રીતનું જે ચેન્જ મેનેજમેન્ટની વાત છે, એ જે ઇક્વેનિમિટી એટલે સમત્વ છે જે ગીતા અને કૃષ્ણ કહે છે, તે અહીં દેખાય છે કે એ ચેન્જ મેનેજમેન્ટ રામમાં છે. કોમ્યુનિકેશન સ્કિલ્સના અનેક ઉદાહરણો છે. હનુમાનના રામ સાથેના, હનુમાનના અશોકવાટમાંથી આવ્યા પછીની એક નાનકડી વાત કરું અને હું પૂરું કરીશ કે માણસ સીતાને મળીને આવ્યો છે અને એના બોસને, કોઈ એમ્બેસેડરે, કોઈ દૂતે શું કામ કરીને આવ્યો એ રિપોર્ટ કરવાનું હોય પોતાના બોસને, તો એના બોસની સાયકોલોજી શું છે એનો જો હનુમાને જે રીતે વિચાર કર્યો છે, અને એ એમ કહે છે, પહેલું વાક્ય એ આવીને રામને કહે છે કે દ્રષ્ટા મયા સીતા. આપણને ખબર છે કે સંસ્કૃતની અંદર મયા દ્રષ્ટા સીતા પણ કહી શકાય, સીતા મયા દ્રષ્ટા પણ કહી શકાય. પણ સામેવાળાને પહેલો શબ્દ શું જોઈએ છે તો કે દ્રષ્ટા. મેં સીતાને જોઈ, પણ જોઈ મેં સીતાને. આ જે કેવું જોઈ શબ્દ જે છે એ સામેવાળાની સાયકોલોજીનો કેટલો સૂક્ષ્મ અભ્યાસ કરેલો હનુમાને છે. એ એમના આવા અનેક ઉદાહરણો છે. રાવણની રાજ્યસભામાં એમણે જે કર્યું છે તે. રામના ઉદાહરણો વાલી વખતે સાગરની સાથે જ્યારે સાગર 6-7 દિવસ સુધી નમતું નથી જોગતો, ત્યારે રામ સમુદ્રને જે રીતે આહ્વાન આપે છે એ પ્રસંગના પણ સંવાદ જોવા જેવા છે. રામના પરશુરામ સાથેના સંવાદ અતિ સુંદર છે. અને એ જ રીતે સીતાનો જે સંવાદ છે, સીતા ભૂમિકન્યા છે. આપણને ખબર છે દ્રૌપદી અગ્નિકન્યા છે, પણ સીતા એ ભૂમિકન્યા છે. બહુ ડાઉન ટુ અર્થ છે. સીતા એ સહનશીલતાનું, તિતિક્ષાનું પ્રતીક છે. પણ છતાંય જ્યારે બીજી વખત વનમાં જવાનો અને પરીક્ષા આપવાનો વારો આવે છે, ત્યારે એ કહે છે કે ધસ ફાર એન્ડ નોટ બિયોન્ડ, ઇનફ ઇઝ ઇનફ. એ જે કહેવાનું હોય છે, અને એ જે શાલીનતાથી કોમ્યુનિકેશન રામને કહે છે, અને પોતે પોતાનો દેહ ત્યાગ કરી અને પોતાની માતાના ખોળામાં સમાવી લે છે. એટલે જેને કોઈ નથી સ્વીકારી શકતું તેને માતા સ્વીકારે છે. એ રીતના એક ભૂમિકા સાથે બહુ સુંદર ડાયલોગ્સ. કોમ્યુનિકેશન સ્કિલ્સ મહાભારતમાં જેમ પાને પાને છે, તેવી રીતે રામાયણમાં પણ એ પ્રસંગો જોવા જેવા હોય છે. મેં કહ્યું એ પ્રમાણે હનુમાનનું રામની વાત છે. ડિસિઝન મેકિંગની પ્રોસેસમાં આપણે ફરી એકવાર રામાયણનો આશરો લઈ શકીએ કે એમાં સંતનો મત લેવામાં આવે છે, લોકમત લેવામાં આવે છે, રાજનીતિ શું કહે છે એનો શું મત છે, અને વેદ મત શું છે, એ જોઈ અને જુદા જુદા ડિસિઝન મેકિંગની પ્રોસેસ હોય છે. રામાયણના અનેક પ્રસંગો પરથી એનું પણ વિશ્લેષણ કરી શકાય. લીડરશિપ ક્વોલિટીઝમાં રામને આ શ્લોક સાથે વંદના કરી અને પૂરું કરું કે વિજેતવ્યા લંકા ચરણતરણીયો જલનિધિ વિપક્ષ પૌલોત્સ્ય રણભૂમિ સહાયશ્ચ કપય તથાપી કો રામ સકલમવિધા રાક્ષસકુલમ ક્રિયાસિદ્ધિ સત્વે ભવતી મહતામ નોપકરણે. જેને લંકા જેવા મહાન રાજ્યને જીતવાનું છે, સામે આટલો મોટો સાગર તરવાનો છે, સામે રાવણ જેવો મહાન યોદ્ધો છે, અને પોતાની રણભૂમિમાં સહાય કરનારાઓ કેવળ વાંદરાઓ છે. અને છતાંય આ બધું પાર પાડી અને રામ વિજય થાય છે. અને તેથી જ કહે છે
કે ક્રિયા સિદ્ધિ સત્વે ભવતી મહતમ નોપકરણે. માણસનો જે વિજય છે, માણસની જે જીત છે, એ મોટા લોકોની જીત કેવળ પોતાની ઇન્ટેગ્રિટી અને એમની પોતાની સત્વશીલતા, પોતાની કેપેબિલિટીઝ પર આધાર રાખે છે, એમની પાસેના ઉપકરણો એટલે કે સાધનો અને માધ્યમો ઉપર નહીં. આ રીતે લીડરશિપ ક્વોલિટીઝની રામની વાતો કરી અને રામને નમસ્કાર કરી પૂરું કરીએ. આગળ રિસ્ક મેનેજમેન્ટની વાત, ટીમ મેનેજમેન્ટની વાત, વિમેન સ્ટેટસની વાત, કૈકેયી, સીતા, ઉર્મિલા અને માંડવી, અહલ્યા, તારા અને મંદોદરીના ઉદાહરણોથી લઈ શકાય. અને છેલ્લે કોર્પોરેટ એથિક્સ અને સ્ટેક હોલ્ડર્સની વાત, જ્યાંથી રામાયણની શરૂઆત થઈ છે. વાલીઓ લૂંટારો જ્યારે નારદ કહે છે કે જા ભાઈ, બધા તારા પાપમાં ભાગીદાર થવા તૈયાર છે કે નહીં એ પૂછી આવ, અને ત્યારે બધા સ્ટેક હોલ્ડર કહે છે કે અમને તો પ્રોફિટમાં રસ છે. તું કઈ રીતે એ પ્રોફિટ કમાવી લાવે છે એ જોવાનું કામ અમારું નથી. આજે કોર્પોરેટ એથિક્સ અને સ્ટેક હોલ્ડરની વાતથી રામાયણ શરૂ થાય છે. એટલે વાલિયાનો વાલ્મીકી બને છે, અને એ વાલ્મીકીને પછી જે ક્રૌંચ પક્ષીનો વધ થતો જોઈ, એટલે સમર્થનો અસમર્થની ઉપરનું આક્રમણ, હેવનોટ્સનું એક્સપ્લોઇટેશન જોઈ અને હેવ્સની જે સુપ્રીમસીનું વાતાવરણ જોઈ અને જે વિષાદમાંથી કાવ્ય જન્મે છે, એ વિષાદમાંથી કાવ્ય જન્મ્યું. તે આ રામાયણને આજના રામ નવમીના દિવસે નમસ્કાર કરી અને આપ સર્વેનો આભાર માની મારું વક્તવ્ય પૂરું કરું. થેન્ક યુ સો મચ. ખૂબ સરસ જીતેન્દ્રભાઈ ગાંધી, આપે તો ગાગરમાં સાગર સમાયો એટલો સરસ વિષયને આપે ઉપસાવ્યો અને સમજાવ્યો. રામના જીવનનો પાર પામવો બહુ મુશ્કેલ છે, એમ રામને સંબંધિત કોઈ પણ વાત કરીએ ત્યારે આપણને અધૂરી રહી જતી હોય એવું જ લાગે. અને કેટલા બધા મહત્વના મુદ્દાઓ આપે અહીંયા રજૂ કર્યા. રામના જીવનના વિવિધ પાસાઓને બહુ સલુકાઈથી, બહુ તુલનાત્મક રીતે અને પ્રવાહિતા સાથે આપે વિષય અમારી સમક્ષ રજૂ કર્યો, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. તમે જે વિષયને રજૂ કર્યો એનાથી અનેક ઘણા બધા બીજ દરેકના મનમાં રોપાયા છે. એટલે વૈવિધ્યપૂર્ણ રીતે વિષયની જયારે પ્રસ્તુતિ થતી હોય ત્યારે એ અનેક બીજા વિચારોના ફણગા ફોડે છે કે જેની ઉપર જો આપણે થિંકિંગ કરીએ તો સ્વતંત્ર રીતે પણ એક નવા વિષયોની આપણે ટોક કરી શકીએ એટલી સામર્થ્યવાન સ્ક્રિપ્ટ તમારી હતી. તો ભાઈ થેન્ક યુ વેરી મચ. તમે ઘણો બધો અભ્યાસ કર્યો હશે અને એ અહીં દેખાઈ આવતું હતું. આપણા બધા શ્રોતાઓના પણ પ્રતિભાવો એવી રીતના આવ્યા છે કે એ પણ બધા ખૂબ હર્ષિત થયા છે. થેન્ક યુ ફોર ધેટ. એક પ્રશ્ન મને ઘણી વખત થાય, વિજય તવ્યા લંકા શ્લોક તમે જે છેલ્લે રજૂ કર્યો કે ક્રિયા સિદ્ધિ સત્વે, તો આ જે સત્વ છે એ શું છે એની ચર્ચા યોગ વશિષ્ઠની અંદર, અલબત્ત વેદાંતના પરિપ્રેક્ષ્યની અંદર વશિષ્ઠએ રામને સમજાવી છે. પણ આફ્ટર ઓલ મેનેજમેન્ટમાં શરૂઆત તો મેનથી જ થાય છે. એ પછી મેન માટે છે, મેન દ્વારા છે, મેન વડે છે. અને માણસની અંદરનું માનવત્વ વધારેમાં વધારે કેવી રીતે નીકળી શકે, ગમે તે પરિસ્થિતિ હોય, ગમે તેવી ઘટનાઓ બનતી હોય કે ગમે તેવા રિલેશનલ કન્ફ્લિક્ટ થતા હોય, પરંતુ પોતાનું સત્વ એટલે કે સત્ય એને જાળવીને, એને એની ખેવના રાખીને, એનું સંગોપન કરીને એ જીવન જીવવું, એ કદાચ સત્વ કહેવાતું હશે. આવા સત્વના દર્શન રામના જીવનમાં થાય છે. આવું સત્વ એ બહુ કોમ્પ્લિકેટેડ ટર્મિનોલોજી છે. ઘણી બધી તત્વો અને રસાયણોનું સંયોજન છે સત્વ અંદરનું સ્ટ્રેન્થ નિર્માણ કરવી. પણ રામ જેવા અવતારો, કૃષ્ણ જેવા અવતારો જ્યારે આવે છે ત્યારે આપણને એનું એક નિદર્શન આપે છે કે આફ્ટર ઓલ કોઈ પણ રિસોર્સિસ કે કોઈ પણ મીન્સ એનાથી પણ બહુ બળવત્તર વસ્તુ છે માણસનું પોતાનું સત્વ, માણસનું પોતાનું જીવન નથી કે એ વસ્તુ મહત્વની છે. એ વાતો તમે જુદી જુદી રીતે બહુ સરસ સમજાવી. બીજા મિત્રોએ જો કંઈ કહેવાનું હોય તો સ્ટીલ
વી આર સ્પેરિંગ 5 મિનિટ્સ. તો આપણે 5 મિનિટમાં હજી કંઈ કોઈને કંઈ કહેવાનું હોય, પ્રતિભાવ આપવાનો હોય કે ઉમેરવાનું હોય તો આપણે રાખીએ પ્લીઝ. એટલે બકુલ, વન્ડરફુલ, વેરી વેરી વન્ડરફુલ. આજે જ મેં ઇકોનોમિક ટાઈમ્સમાં સ્પીકિંગ ટ્રીમાં એક લેખ વાંચતો હતો, ફ્રોમ સિનર ટુ સેજ. એનું ટાઇટલ છે ફ્રોમ સિનર ટુ સેજ. યસ. મને કે હું છેલ્લે હું કહીશ, પણ તમે છેલ્લે કવર કરી લીધું. ના ના, યુ ઇલોબરેટ અ લિટલ. ને એટલે એમાં જે એને એ આખું એને જે લખ્યું છે, તમે કવર કર્યું છે, એટલે આઈ વિલ નોટ ટેક મચ ટાઈમ, પણ મને એ બહુ ગમ્યું. કારણ કે ઇટ હેઝ અ બિગ મેનેજમેન્ટ લેશન. કે જ્યારે લાઈક વાલીઓ લૂંટારો લૂંટ કરતો હતો ને આને તેને, એને નારદ મળ્યા ને એને કીધું કે ભાઈ તારું ફેમિલી છે, તમે વાત કરી દીધી, એટલે આઈ વિલ નોટ રિપીટ મચ. અને પછી એને રિયલાઇઝેશન થયું કે નહીં. પછી એને જે એને મંત્ર આપ્યો રામ રામ, અને એને રામ રામ કરતા મરા 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 થયું, પણ છતાં છેલ્લે તો એ એમ કે ઇફ યુ રિપીટ રોંગલી ઓલ્સો ધ વૈદિક મંત્ર, ઇટ ટર્ન્સ આઉટ ટુ બી રાઈટ. અને એને રાફડો વાલ્મીકી, એમાં એ પણ લખ્યું છે વાલ્મીકી નામ ક્યાંથી પડ્યું. વાલ્મીક એ પણ એમાં લખ્યું છે કે એને જે પેલો રાફડાને વાલ્મીક કે એન્થિલ, ત્યાંથી. પણ અલ્ટિમેટલી લાઈક એનો કોર મેસેજ એ છે કે ઇફ યુ ગેટ એ રાઈટ મેન્ટર ઇન યોર લાઈફ, એન્ડ આઈ ગોટ મેની મેન્ટર્સ, રાઈટ મેન્ટર્સ એટ એ રાઈટ ટાઈમ. એટલે વાલિયાને પણ જો એ વાલ્મીક બની શકે સારા મેન્ટરથી, દેટ ઇઝ અ બિગ લેસન કે એ વાલ્મીકી રામાયણ લખી શકે. બટ યુ કવર્ડ ઇટ વેરી વેરી વેલ. It's like Maslow's hierarchy to X and Y theory to 10 commands of family business. What did you not cover? It was amazing. Yes. કેટલા બધા સ્ક્રીનશોટ લીધા છે તમારા પ્રેઝન્ટેશનના? Oh, I'll share it. I mean, no problem. Yeah, I will love to have them. Yeah. Okay. ખાલી રામ રાજ્યની કલ્પના જે છે ને એ ખરેખર એક આખા સેશનમાં લેવા જેવી છે. બહુ વર્ષો પહેલા મેં ઇન્ડોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં એક પેપર પ્રેઝન્ટ કરેલું. ત્યારે તો હું બહુ નવો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતો, અને ઇન્ડોલોજીકલ રિસર્ચમાં તો લગભગ બધા જ ડબલ ટીબલ ડોક્ટરેટ્સ વાળા સ્પીકર્સ હતા, અને એકલો જ હું નોન ડોક્ટરેટ સ્પીકર હતો. પણ છતાં પણ મારી પેપર વોઝ વેરી વેલ રિસીવ્ડ. એ રામના જે ગવર્નન્સ લેસન્સ છે રામ રાજ્યના, એ ખરેખર શીખવા જેવા છે. અને આપણા હનુમાન ચાલીસામાં એક સરસ શબ્દ છે, રામ રસાયણ. આખા તુલસી રામાયણમાં 3 વખત રામ રસાયણ શબ્દ આવ્યો. વિરેન્દ્ર, તે જે કહ્યું ને કે આ સત્વ એ શું રસાયણ છે, એ રામ રસાયણની જો વાત વિગતે સમજીએ ને તો મને લાગે છે કે એ રામ રસાયણ વોટ ધેટ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ ઇઝ, એ શેનું એક આલ્કેમી છે, એ સમજવા જેવો વિષય છે. એટલે એ રામ રસાયણ, અને જેને માટે આપણે વિકસિત ભારત કહીએ કે મેરે સપનો કા ભારત ગાંધીનું હોય કે નહેરુનું હોય, એ રામ રાજ્યની જે કલ્પના, બધાને રામ રાજ્ય લાવવું છે એટલે શું એક્ઝેક્ટલી, એના બારામાં ચર્ચા થવી જોઈએ. અને અત્યારે એવું વાતાવરણ પણ બન્યું છે કે એ ચર્ચાઓ જુદા જુદા પ્લેટફોર્મ્સ પર થઈ રહી છે. એટલે આપણે પણ કોઈ વાર વિગતે રામ રાજ્યની સંકલ્પના, ગવર્નન્સ લેસન્સ ફ્રોમ રામાયણની વાતો કરીશું અને મળતા રહીશું. આ રીતે મારો અભ્યાસ તો થતો જ રહે છે, એનો આનંદ છે. થેન્ક યુ સો મચ. અન્ય મિત્રોને કઈ કહેવાનું હોય તો? હિતેન્દ્રને કહેવાનું કે એની આ નોટ્સ છે ને કેમ્બ્રિજમાં કે ઓક્સફર્ડમાં મોકલી આપે તો બીજી 5-7 થીસીસો આપણને મળશે. અને એનો મેન્ટર તું રહેજે, ડોક્ટરેટ. ના, we have lot to learn yet, but yes, I mean it's a pleasure. આપણી ઇન્ડિયાની યુનિવર્સિટીઝમાં તું પ્રયત્ન કરજે. જરૂર. Yes, thank you for that compliment at least. વિરેન, કન્ક્લુડ કરશું? કોઈને કહેવાનું હોય તો પ્રાર્થના કરીને
પૂરું કરીએ. યસ. Jitendra very good presentation. I really enjoyed it. And તો એમ જ કહું છું આજે તમે હિસ્ટ્રી અને આનું જે એ કર્યું મેનેજમેન્ટનું દેટ ઇઝ ટ્રુલી ફોર્મેટિવ. અને જે રીતે હમણાં ભાઈએ કીધું કે અગર આપણે કોઈ બહારના કોઈ લોકોને એ આપે તો આપણી તો યસ. થેન્ક યુ સર. ઓર્ગેનાઇઝેશનનું અલગ જ એ હોય. થેન્ક યુ. ચલો really enjoyed it and I must say that this is totally યસ યસ. નહીં, આ ગ્રુપ બહુ જ એકેડેમિક અને સદ્ધર ગ્રુપ છે અભ્યાસની દ્રષ્ટિએ. બધા જ મિત્રો નવા જોડાયા છે, બધાનું આજે સ્વાગત છે અને ખૂબ ખૂબ સાધુવાદ કરીએ.